જ્યારે આ એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે. પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે. રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનું જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનું, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો. રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે. સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી. આ 3 આરોપી જો છે, પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે. છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા. અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે અને એચએમ સાહેબ, ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે. કેવલ તેલી છે જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે. પછી એના અંડર આપણે કહીએ યા એના સાથે સંપર્કમાં 2 જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. જૈસે કે આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો, આ પ્રયાગરાજનો છે અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.